ડેલ ગામે બે જૂથો વચ્ચે ધીંગાણું મોબાઈલ સ્ટેટસના વિવાદમાં 4 શખ્સોએ ઘરમાં ઘૂસી મારકૂટ. થરા તાલુકાના ડેલ ગામના 4 શખ્સો સામે ફરિયાદ. થરા તાલુકાના ડેલ ગામે મોબાઈલના સ્ટેટસ મામલે ઘરની બહારથી ઝઘડો થઈ વાત એટલી વધી કે 4 શખ્સો ઘરમાં ઘૂસી જઈ એક વ્યક્તિ સાથે મારામારી પર ઉતરી આવ્યા હોવાનો આરોપ થયેલ છે. ઘટનાની પીડિત વ્યક્તિએ થરાદ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે. ફરિયાદ આપનાર ગનીભાઈ અવારખાભાઈ નામના વ્યક્તિએ જણાવ્યું કે તેઓ ડ્રાઈવરના કામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે આજે બપોરના 12:30 વાગે તેમના મિત્રના મોબાઈલ સ્ટેટસ પર મૂકવામાં આવેલ એક વિડીયોને લઈ ડેલ ગામના 4 શખ્સો ભડકી ઉઠ્યા. આ શખ્સોમાં ગેમરભાઈ કરસનભાઈ, ભરતભાઈ કરસનભાઈ ઠાકોર, અશોકભાઈ મફાભાઈ ઠાકોર અને ચકાભાઈ રામાભાઈ ઠાકોરના નામો બહાર આવ્યા છે. આરોપ છે કે આ ચારેય શખ્સોએ પહેલા પીડિતને ફોન કરી ધમકી આપી અને ત્યારબાદ ઘરે પહોંચી જઈ ઝઘડો કરતા મારકૂટ કરી. આ મામલે થરાદ પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈ ચકચાર મચી છે અને લોકો તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આમાં જે હતું સાહેબ ખબર છે, મોયથી જતો તો નોકરી બરાબર, મને પાછો બોલાવ્યો ફોન કરી બરાબર, મને કે આવું સ્ટેટસ ચમ ચડાવ્યું બરાબર. પાછો હું ઘરે આવ્યો, ઘરે આવ્યા ચડે એ ધમાધમ ઉપર 3-4 જણા ચડી ગયા મારા ઉપર બરાબર. આવું હાથે લાગેલો હોય લાગેલો બરાબર. શું લાગેલું? 2 લાકડીઓ મારી દી. કોણે મારી છે? એ ભરતો ઠાકોર ને ગેમરો ઠાકોર ને અશોક ઠાકોર ને એક બીજો એના કાકાનો છોકરો હતો. 4 જણા. શું તમને બીજું શું કીધું? બીજું કોઈ નહીં કીધું. મને કે તમારા 2 ઘર છે ને આમ કે આમ ખડકાઈ દઈશું, આમ કરશું આમ કરશું. એના માટે જ આ બધું કરવું પડ્યું, નકા બાકી નહીં કરવા. મારું નામ નુરજાબેન છે, મારા ઘરવાળાનું નામ ગનીભાઈ. શું બીના બની છે? આ 4 ઠાકોરોના છોકરા આવીને ઘરે આવીને મારી ગયા. શાના માટે? એ ખબર નહીં, બહાર જતા હતા ગાડી માથે ને આવીને બોલાવીને ઘરે આવીને માર્યા 4 જણા. શું ક્યાં માર્યા છે? દુકાન પાસે. તમારી દુકાન જોડે? હોય, અમારી દુકાન જોડે. બાકી તમને કઈ બીજું કીધું? હા, કીધું કે વયથી જતા રહેજો ને તમે મુસલમાન છો ને અમે હિન્દુ છીએ તે એવી વાત કરી લોકોએ. હા, મારું નામ હે ગનીભાઈ ઘાચી અલરખાભાઈ, ગામ ડેલ, તાલુકા થરાદ. અને આરો પ્રશ્ન બન્યો, હું જતો તો નોકરીએ બરાબર, અને મને કેણાહરથી પાછો બોલાયો ને ઘરે હું આવ્યો ને તો આ પ્રશ્ન એ 3-4 લોકો આવ્યા બરાબર, અને ધોકા લઈને મારા ઉપર પડી ગયા બરાબર. શાના માટે ધોકા લઈને પડી ગયા? એ ખબર નહીં, કોઈક સ્ટેટસ એવું ચડાવ્યું છે કાલ પરમથી બરાબર, એના માટે. કોણે સ્ટેટસ ચડાવ્યું હતું? મેં મારું ચડાવેલું હતું સ્ટેટસ. ફોનમાં સ્ટેટસ ચડાવવાનું? હા, મારા ફોનમાં ચડાવેલું હતું બરાબર. એટલે એ લોકો મને કે કેમ આવું સ્ટેટસ ચડાવ્યું આમ થાય, તો ઘરે બોલાયો, મને ઘરે બોલાવીને માર્યો બરાબર. લાકડીઓ મારી 3-4.